આખું ગુજરાત જેની રાહ જોતું હતું તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ગયું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ તેનો દબદબો યથાવત રાખ્યો છે. કોંગ્રેસની સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગરજ્યા ત્યાં વરસ્યા નહીં તે પ્રકારની સ્થિતિ આમ આદમી પાર્ટીની થઈ છે. આમ આદમી પાર્ટીને ચોક્કસ ફાયદો થયો છે, પરંતુ તેમને અપેક્ષા મુજબ પરિણામ ન મળ્યું. ત્યારે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે તેની પાછળના મુખ્ય સમીકરણો શું છે, આ ઉપરાંત 2021ની સરખામણીએ આ ચૂંટણીનું પરિણામ કઈ રીતના અલગ આવ્યું અને વિપક્ષની શું સ્થિતિ રહી, વિપક્ષે ક્યાં કાચું કાપ્યું, તેની વાત આજના ડેઇલી ડોઝમાં કરીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ 700 ઉમેદવાર બિનહરીફ થઈ ગયા હતા. કુલ 9,900 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શનની વાત કરીએ તો આશરે 6,500 જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે 1,400 જેટલી બેઠકો કોંગ્રેસે જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 350 જેટલી બેઠક ગુજરાતમાં જીતી છે. MIM પણ આ વખતે ચૂંટણી મેદાને હતી. MIMએ 30થી 50 જેટલી બેઠકો MIM પાર્ટીએ અત્યાર સુધીમાં જીતી છે, જ્યારે અન્યના ખાતામાં 200થી 300 બેઠકો આવી છે. ગુજરાતના મુખ્ય ચર્ચિત ઉમેદવારોની વાત કરીએ તો સૌથી પહેલાં રાજુ કરપડા થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને મૂડી 2 બેઠક પરથી તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે રાજુ કરપડાનો 5,233 મતથી ભવ્ય વિજય થયો છે. સુરત પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આમ આદમી પાર્ટીએ દિવસ રાત એક કરીને કેટલાક વિવાદોમાં પણ આમ આદમી પાર્ટી રહી હતી, પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. જે વિપક્ષ નેતા હતા તે પાયલ સાકરિયાની પણ હાર થઈ છે. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાની પણ હાર થઈ છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીનું ખરાબ પ્રદર્શન કહી શકાય. વ્યારાની વાત કરીએ તો વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. રાજકોટના જંગલેશ્વરમાં પણ ખાસ ચર્ચામાં રહ્યું. ત્યારે રાજકોટના જંગલેશ્વરમાં કોંગ્રેસનો પંજો લહેરાયો છે. જંગલેશ્વરમાં ડિમોલિશન બાદ ખાસ કરીને ત્યાંની બેઠક અને ત્યાંનો વોર્ડ એ વિવાદમાં રહ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર નૈનાબા પણ આ ચૂંટણીમાં મેદાને હતા, પરંતુ તેમની હાર થઈ છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીની લાઠી તાલુકા પંચાયત બેઠક પર માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેર પણ ચૂંટણી મેદાને હતા. અમરેલીની લાઠી તાલુકા પંચાયત બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર હતા, પરંતુ તેમની પણ હાર થઈ છે. વડોદરાના જે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર, તેમની પણ ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ પોર બેઠકથી અંકિતા પરમારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના ગઢમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે. ગેનીબેનના ગઢમાં ભાજપ જીતી છે. આ ઉપરાંત અમદાવાદની વાત કરીએ તો જે વોર્ડ ચર્ચામાં હતા, કહેવાતું હતું કે આ બધા વોર્ડમાં ખૂબ વોટિંગ થયું છે, લઘુમતી સમુદાયના લોકો ખૂબ વોટિંગ કરવા માટે આગળ આવ્યા હતા. તેવા દરિયાપુર પેનલમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. આ ઉપરાંત દાણી લીમડા છે, ખાડિયા વિસ્તાર છે, આ બધે વિસ્તારમાં પણ કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. વેરાવળની વાત કરીએ તો વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે જયેશ રાદડિયાના ગઢ જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં આમ આદમી પાર્ટીએ સેંધ પાડી છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખનો સદસ્ય જેતપુરથી ચૂંટાઈને આવ્યો છે, જ્યારે અન્ય બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. સુરતમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જ જોરદાર પ્રદર્શન રહ્યું છે, કારણ કે સુરત છેલ્લા સમય સુધી ચર્ચામાં હતી અને આ બેઠક પર છેલ્લા સમય સુધી ઘર્ષણના પણ સમાચાર સામે આવતા હતા. અલ્પેશ કથરિયાના પત્ની પણ આ ચૂંટણીના મેદાને હતા, પરંતુ તેમની ભારતીય જનતા પાર્ટીમાં ભવ્ય જીત થઈ છે, જેની અસર એ સુરતભરમાં વર્તાઈ છે. કારણ કે સુરતમાં એમ કહેવાતું હતું કે આમ આદમી પાર્ટી દાવો કરતી હતી કે અમારો મેયર બનશે, પરંતુ સુપડા સાફ આમ આદમી પાર્ટીના થઈ ગયા છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય સુરતમાં થયું છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના એક ઉમેદવારની પણ આ ચૂંટણીમાં જીત થઈ છે, જ્યારે ગત ચૂંટણીમાં 2021ની સુરત કોર્પોરેશનમાં એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ન હતો, જ્યારે આમ આદમી પાર્ટીના 27 ઉમેદવાર હતા. આ વખતે બાજી જ જાણે પલટાઈ ગઈ હોય તેમ સુરતીઓનો મિજાજ સામે આવ્યો છે. આગળ વાત કરીએ પૂર્વ IPS મનોજ નીનામાની. મનોજ નીનામા પોતે પોલીસમાં હતા, તેમણે રાજીનામું આપીને તેઓ રાજનીતિમાં જોડાયા હતા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને અરવલ્લીથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તેમની પણ કારમી હાર થઈ છે. એટલે કે આ ચૂંટણીમાં ઘણા બધા એવા મોટા ચહેરા હતા જેઓની હાર થઈ છે અને કેટલાક ચહેરાઓ
એ વિજેતા બન્યા છે. નર્મદાની વાત કરીએ તો ત્યાં પણ ચૈતર વસાવાનો દબદબો જોવા મળ્યો છે. ચૈતર વસાવાને ડેડિયાપાડા જવા પર પ્રતિબંધ હતો, કારણ કે સંજય વસાવા એ તેમના પર કેસ કર્યો હતો અને તેમનો કેસ અત્યારે ચાલી રહ્યો છે. આ દરમિયાન ચૈતર વસાવાનો દબદબો નર્મદામાં જોવા મળ્યો છે. નર્મદામાં આમ આદમી પાર્ટીના 3 જિલ્લા પંચાયત સદસ્યો જીત્યા છે. આ ઉપરાંત મનસુખ વસાવાની પણ તેમની પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે મેં પહેલાં જ કીધું હતું કે આમ આદમી પાર્ટીના જો ઉમેદવાર જીતશે તેમાં ભાજપ જ ભાજપને હરાવશે, એટલે કે જૂના જે જીતતા હતા તેમને ટિકિટ ન મળી અને જે નવા લોકો ટિકિટ લઈ ગયા તેને કારણે આ હાર થઈ છે. આ ઉપરાંત સંજય વસાવા, જેણે ચૈતર વસાવા પર કેસ કર્યો હતો, તે સંજય વસાવા પોતે પણ પોતાની બેઠક પરથી હારી ગયા છે. એટલે કે કહી શકાય કે નર્મદાના યુવાનો અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવા સાથે છે. હવે વાત કરીએ વિસાવદરની, કારણ કે વિસાવદરમાં પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાનો દબદબો જે રીતના સમગ્ર ગુજરાતમાં વધી રહ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ખાસ નજર જૂનાગઢ અને વિસાવદરમાં હતી. પરંતુ વિસાવદરમાં પણ ગોપાલ ઇટાલિયાનો દબદબો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 4 તાલુકા પંચાયતની બેઠક અને 2 જિલ્લા પંચાયતની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે. એટલે કે કહી શકાય કે ગોપાલ ઇટાલિયા નો દબદબો એ વિસાવદરમાં અત્યારે તો જોવા મળી રહ્યો છે. હવે ભવિષ્યમાં 2027 વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીની સ્થિતિની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને અપેક્ષા હતી કે આ ચૂંટણીમાં 2 કે 3 હજાર બેઠકો જીતે તો તે દેશભરમાં બતાવી શકે કે જો અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આટલું મોટું ગાબડું પાડ્યું છે. પરંતુ અપેક્ષા પ્રમાણે તેમને સીટો નથી મળી. પરંતુ ફાયદો ચોક્કસ થયો છે, કારણ કે આમ આદમી પાર્ટી માટે ગુમાવવા જેવું તો કશું હતું નહીં. જેટલી સીટો આવે તેટલી ફાયદારૂપ જ હતી. ત્યારે અત્યારની સ્થિતિમાં 300 થી 400 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ સતત કથળતી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસને આંશિક રાહતના સમાચાર મળ્યા છે, કારણ કે 2021ની સરખામણીએ કોંગ્રેસે આ વખતે સારું પ્રદર્શન કર્યું છે પ્રમાણમાં. અમદાવાદ જેવા શહેરમાં પણ ઘણી બધી પેનલો કોંગ્રેસે વિજેતા બની છે. ત્યારે અને બીજી તરફ વાત કરીએ સૌરાષ્ટ્રની, આ ઉપરાંત ઉત્તર ગુજરાતની, વ્યારાની, ત્યાં પણ કોંગ્રેસનું પ્રદર્શન એ થોડાક અંશે એ સારું જોવા મળી. હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં દબદબો છેલ્લા 30 વર્ષથી એ જોવા મળતો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટીને જ અત્યાર સુધી પસંદ કરતા આવ્યા છે. એટલે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં આ તમામ સરપંચથી લઈને લોકસભા સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. અને આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે, કારણ કે અત્યાર સુધીના પરિણામ પ્રમાણે 6500 જેટલા બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. આ ઉપરાંત સમીકરણોની વાત કરીએ તો કેટલીક એવી બેઠકો છે જે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ ગુમાવી છે. 2021માં CR પાટીલ જે સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને મૂકીને ગયા હતા, એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાં જીતવામાં તો ભારતીય જનતા પાર્ટી ચોક્કસ સફળ રહી છે, પરંતુ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ થોડુંક નુકસાન થતું એ દેખાઈ રહ્યું છે, જે ભારતીય જનતા પાર્ટી માટે 2027 સુધીમાં ચિંતન અને મનનનો વિષય છે. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એના પર ચિંતન કરશે જ, કારણ કે ભારતીય જનતા પાર્ટી માઇક્રો મેનેજમેન્ટમાં પાવરફુલ માનવામાં આવે છે. હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષ બાદ પણ ગુજરાતમાં જે દબદબો યથાવત રાખ્યો છે તેના સમીકરણો પાછળની, કે આ ચૂંટણીમાં જીત પાછળના મુખ્ય 3 સમીકરણો રહ્યા છે. તેમાં પહેલું છે માઇક્રો મેનેજમેન્ટ. ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ બોસ ગજબનું હોય છે. એક બેઠક પર તેના કાર્યકરો છે કે જે બેઠકના પ્રભારી હોય છે તે એનાલિસિસ કરતા હોય છે. બેઠક પર જીતની સંભાવના કયા ઉમેદવારની વધુ છે, ઉમેદવારનો ઇતિહાસ ચકાસવામાં આવે છે, અને આ ઉમેદવારનું વિસ્તારમાં વર્ચસ્વ કેટલું છે, કેટલા લોકો તેમને ઓળખે છે, આ ઉપરાંત આ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો જીતની સંભાવના કેટલી છે, તે તમામ પાસાઓથી એનાલિસિસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને એ રિપોર્ટ છેલ્લે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠકમાં મૂકવામાં આવે છે. તેમાંથી પસંદગી કરવામાં આવે છે કે માનો કે એક બેઠક માટે 25 થી 30 ઉમેદવારો હોય, તેમાંથી જે શ્રેષ્ઠ ઉમેદવારો કેટલા છે ત્યારબાદ તેમને ટિકિટ આપવામાં આવે છે. એટલે કે તેમનું મેનેજમેન્ટ એ પાવરફુલ ગણી શકાય, જે એક જીત માટે એક મજબૂત પાસું છે. બીજું છે ઉમેદવારની પસંદગીના નિયમો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ વખતે ઉમેદવાર પસંદગીના નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ પક્ષને નુકસાન કરશે. મનસુખ વસાવાનું નિવેદન પણ ખુલીને સામે આવ્યું છે કે જે નિયમો, પસંદગીના નિયમો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવી, આ ઉપરાંત
એક જ કુટુંબમાં કોઈ એક જ વ્યક્તિની પસંદગી કરવી. માનો કે એક કુટુંબમાં આપણે સભ્યો 10-15 લોકો હોય, તેમાંથી એક જ જણ ચૂંટણી લડતું હોય તો બીજાને તક ન આપવી, તે પ્રમાણેના નિયમો એ બનાવવામાં આવ્યા હતા. આ બધા નિયમોના કારણે કેવું છે, કાર્યકરોનો ઉત્સાહ એક પ્રકારે વધે છે કે ના, પરિવારવાદ નથી ચાલતો. આ ઉપરાંત યુવાનોને તક આપવામાં આવે છે. 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવી એટલે સ્વાભાવિક છે કે યુવાનોની પસંદગી કરવી. 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતારીએ ત્યારે યુવાનો પણ આકર્ષાય છે કે આ અમારામાંના જ એક લોકોને ટિકિટ આપવામાં આવે છે. એટલે કે ટિકિટની પસંદગીના કારણે એ ઘણો બધો ફરક ચૂંટણીમાં પડ્યો છે. ત્રીજા અને મુખ્ય કારણની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્યમાં સરકારનો ફાયદો. આ એક ખૂબ જ મોટો મુદ્દો અને અગત્યનો છે, કારણ કે કેન્દ્રથી લઈને સરપંચ સુધીની રાજ્યમાં સરકાર છે. ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં પણ છેલ્લા 15 વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર છે. આ બધા ફાયદો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોક્કસ મળતો હોય છે. એ કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ રાજ્યમાં આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો જે તે રાજ્યમાં જે સરકાર હોય તેમની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત થતી હોય છે. પરંતુ ગુજરાતમાં એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને આનો ફાયદો મળતો આવ્યો છે, કારણ કે અત્યારની વાત કરીએ તો ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ છે, સાંસદ છે. આ ઉપરાંત સુરત જેવા સિટીમાં જ્યાં અઘરું હતું, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે જવાબદારી સ્વીકારી હતી અને છેલ્લા સમયે તેમણે જે પ્રચાર કર્યો હતો, CR પાટીલે ચેલેન્જ કરી હતી કે આમ આદમી પાર્ટી જે 27 સીટ ગયા વર્ષે જીતી હતી એ આ વખતે જીતીને બતાવે. 27 સીટ. આમ આદમી પાર્ટી તો મેયરની વાત કરતી હતી કે અમારો મેયર બનશે, પરંતુ સામે CR પાટીલે પણ પડકાર ફેંક્યો હતો કે તમે પહેલાં 27 સીટ જીતીને બતાવો. જે પ્રમાણે અલ્પેશ કથરિયાને વરાછા છે, આ ઉપરાંત પાટીદાર વિસ્તારની જવાબદારી સોંપી અને જે મેનેજમેન્ટ કર્યું તેના કારણે ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ ફાયદો થયો અને અઘરી મનાતી બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકી. એટલે કે કહી શકાય કે કેન્દ્રમાં અને રાજ્યમાં જે પ્રમાણેની સરકાર છે તેનો ફાયદો તો ચોક્કસ થતો હોય છે. આ ઉપરાંત જે ઉમેદવારોની પસંદગી હતી, સૌરાષ્ટ્રમાં ગાબડું પડે તેવી સ્થિતિ હતી, ત્યારે ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરી, તેનો રોષ શાંત કર્યો અને ખેડૂતના જે નેતા મનાતા હતા આમ આદમી પાર્ટીમાંથી, તે મોટી વિકેટ પાડી. રાજુ કરપડાને આમ આદમી પાર્ટીમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એટલે સ્વાભાવિક રીતના સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો રોષ ઠાલવતા હોય છે, પરંતુ એ રોષ એ વોટમાં પરિવર્તિત થતો નથી. આ વાત આપણે ખાસ એ સમજવા જેવી છે કે રોજ સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટો છે, સોશિયલ મીડિયા પર વિડીયો મૂકે, આ બધું ખૂબ સામે આવતું હોય છે, પરંતુ પરિસ્થિતિ એટલે કે મતદાન બાદ જે સ્થિતિ, ચૂંટણી પરિણામનું રિઝલ્ટ એ કંઈક અલગ જ આવતું હોય છે. તો આ 3 એ મુખ્ય કારણ છે કે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી ગુજરાતમાં શા માટે તેનો દબદબો છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેનો દબદબો જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પરથી એક નિષ્કર્ષ પર આપણે ઉતરવું પડે કે કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, OBC સમાજનો એક ચહેરાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની પહેલી અગ્નિ પરીક્ષા હતી. ત્યારે કોંગ્રેસે થોડા ઘણા અંશે સફળ રહી છે, કારણ કે તેનું પ્રદર્શન એ સુધર્યું છે. અમિત ચાવડાના નેતૃત્વમાં ચૂંટણી હતી. બીજી તરફ જિગ્નેશ મેવાણીના કારણે જે જૂથબંધી અલગ અલગ વિસ્તારોમાં સમાચાર સામે આવ્યા હતા. ચાંદખેડામાં એક ઉમેદવારના સમર્થનમાં જિગ્નેશ મેવાણી રેલી કરે, ડોર ટુ ડોર પ્રચાર કરે, પરંતુ અન્ય 3 ઉમેદવાર એ પોતાની રીતના પ્રચાર કરતા હતા. આ બધું કોંગ્રેસને ચોક્કસ નડ્યું છે અને કોંગ્રેસમાં જૂથબંધી એ કોઈ નવી વાત નથી, ઘણા સમયથી આ ચાલતું જ આવે છે. પરંતુ ઓવરઓલ દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ સમગ્ર ગુજરાતભરની સ્થિતિમાં, તો કોંગ્રેસને આંશિક અંશે એ રાહત થઈ છે. કોંગ્રેસની બેઠકોમાં સામાન્ય વધારો થયો છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે ચૂંટણી પહેલાં એ બહુ મોટેથી ગાજતી હતી કે ગુજરાતમાં અમે પરિવર્તન લાવી દઈશું, યુવાનોને તક આપીશું, ગુજરાત બદલાશે, રોડ, રસ્તા, આરોગ્ય જેવી મુદ્દાઓને કેન્દ્ર કરી રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચાર કરતા હતા અને કહેતા હતા કે ગુજરાતમાં અમે સ્થિતિ બદલશું, ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરીશું. તેવું કશું તો થયું નથી, પરંતુ 300-400 જેટલી બેઠકમાં જીતવામાં આમ આદમી પાર્ટી ચોક્કસ એ સફળતા હાસિલ થઈ છે. દેવભૂમિ દ્વારકામાં ઈસુદાન ગઢવીનો જે વિસ્તાર આવે છે ત્યાં પણ આમ આદમી પાર્ટીને સારી એવી બેઠક મળી છે. આ ઉપરાંત ચૈતર વસાવાનો વિસ્તાર છે, ગોપાલ ઇટાલિયાનો વિસ્તાર છે, એટલે કે જે મોટા નેતાઓ હતા તેના વિસ્તારમાં આમ આદમી પાર્ટી ચોક્કસ જીતી છે, પરંતુ સુરત જેવી વિસ્તારમાં ચોક્કસ તેમને ફટકો પણ પડ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં ખાસ કરીને આમ આદમી પાર્ટીને ઉમ્મીદ હતી કે સારી એવી બેઠકો આવશે, પરંતુ તેવું કંઈ થયું નહીં. હવે 2027ની ચૂંટણીમાં જોવું રહ્યું કે આમ આદમી પાર્ટીના જે કાવા દાવા છે એ હવે 2027માં કેટલા સફળ રહે છે. અને વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પણ આ પરીક્ષા હતી, કારણ કે અત્યાર સુધી તો CR પાટીલનો કમાન્ડ પાર્ટીના નેતાઓ પર, કાર્યકરો પર મજબૂત હતો, તેમની પકડ એ મજબૂત હતી. ત્યારે CR પાટીલ કેન્દ્રમાં ગયા બાદ
પ્રદેશ ભાજપની જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી હતી. જગદીશ વિશ્વકર્મા પણ ઓબીસી સમાજમાંથી આવે છે, ત્યારે તેમના સિરે પણ મોટી જવાબદારી હતી કે સી આર પાટીલની સમકક્ષ એ બેઠકો લાવી શકે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાં જે ઓવરઓલ બેઠકો છે એમાં તો ભાજપને કોઈ નુકસાન થયું નથી. મોટાભાગની જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની મહાનગરપાલિકામાં તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. પરંતુ બેઠકો આપણે 9,000 બેઠકો પૈકી જે ભારતીય જનતા પાર્ટી પહેલાં 6 કે 7,000 બેઠકો જીતતી હતી તેના પ્રમાણમાં આ વખતની ચૂંટણીમાં જોઈએ તો ચોક્કસ નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, ખાડિયા, જે ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય હારી નથી, તેવા વિસ્તારમાં પણ કોંગ્રેસ એ જીતવામાં સફળ રહી છે. આ ઉપરાંત જે આમ આદમી પાર્ટીનો અમુક વિસ્તાર છે, વિસાવદર છે, જૂનાગઢ છે, દ્વારકા છે, ખાસ કરીને આદિવાસી પંથકમાં ચૈતર વસાવાનું જે પ્રભુત્વ છે તે બધું જોતા એ જગદીશ વિશ્વકર્મા પોતાની પરીક્ષામાં ચોક્કસ સફળતા હાંસિલ કરી છે, પરંતુ થોડા ઘણા અંશે તેમની બેઠકો ઓછી થઈ છે, જેની સમીક્ષા એ ભારતીય જનતા પાર્ટીએ કરવી રહી. અને હવે 2027માં આના ચૂંટણીના પડઘા કેવા પડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સેમિફાઇનલ મનાતી હતી અને 1 વર્ષ બાદ જ હવે વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ કેવું આવે છે તે જોવું રહ્યું. આ અંગે તમે શું માની રહ્યા છો? આ ચૂંટણી પરિણામ વિશે તમને શું લાગી રહ્યું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.